હવે ગાંધારી અને મંદોદરીનો ભેદ જોવો તમને બતાવું. રાવણ દુરાચારી હતો અને ગાંધારીના પતિ કોણ? ધૃતરાષ્ટ્ર. બરાબર, એ પણ ધર્મમય જ હતા. પણ સાંભળો, એ અમુક વાતની અંદર એના છોકરાઓનું કયું કરતા હતા, કોકની પાછળ દોડતા હતા. એટલે ગાંધારી પણ એની પાછળ પાછળ દોડતી હતી, એનું કયું કરતી હતી, પણ એનામાં કઈ સુધારો કરવાની કોશિશ કરતા નહોતા. ધર્મ કરાવવા માટે એમણે કોઈ કોશિશ નહોતી કરી. એટલે ધર્મ પત્ની તરીકે એનું નામ નથી લખ્યું, ખાલી પત્ની એવું લખ્યું. પણ રાવણની પત્ની મંદોદરી કેવા હતા? ધર્મ શું કહે છે કે તને શું ખબર પડે ધર્મ એટલે શું? ધર્મની મને ખબર છે, નીતિ નિયમ હું જાણું છું. લંકાપતિ રાવણ કે હા. બ્રાહ્મણનો પહેલો ધર્મ શું છે કે જ્ઞાન લેવું જ્ઞાન દેવું, યજ્ઞ કરવો યજ્ઞ કરાવો, દાન લેવું દાન દેવું. એ લંકાપતિ રાવણ, મારી વાત સાંભળો. કોઈના ઘરનું અન્ન ખાવું, દાન લેવું, એ બ્રાહ્મણનો ધર્મ છે કે હા ધર્મ છે? તમે તમારા મોઢે બોલો છો. કોઈનું દાન દક્ષિણા લેવી અને દેવી એ બંને ધર્મ છે ને? તમે ક્યારેય કોઈનું લીધું છે? કોઈની દક્ષિણા લીધી છે? લાંબત કર્યો કોઈની પાસે? હું લંકાપતિ રાવણ, મારે ક્યાં લેવાની જરૂર છે? બસ હું તમને એ જ કહું છું, તમે ધર્મ, તમે કોઈના ઘરે જમ્યા છો? બ્રાહ્મણ છો, કોઈના ઘરનો ઉદ્ધાર કર્યો? કોઈના પિતૃઓનું તમે જમ્યા? કોઈનું